જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના હેલ્પરના સિલેબસ પ્રમાણે ડેલી બેઝ પર વિડીયો અપલોડ કરવામાં આવે છે. મિત્રો, જે વિડીયો છે એની પીડીએફ પણ તમને ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં મળી રહેશે ફ્રીમાં. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્લેલિસ્ટમાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ટેકનિકલ પ્રશ્નો, જે આ ટાઈપના પ્રશ્નો પૂછાશે ભાગ 1. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. જે આઈએમપી પ્રશ્નો છે. એન્જિનમાં ફિટ કરવામાં આવતો સ્પાર્ક પ્લગ નીચે પૈકી કેવી ડિવાઇસ છે? જે એન્જિનમાં ફિટ કરવામાં આવતો જે સ્પાર્ક પ્લગ છે કઈ પ્રકારની ડિવાઇસ છે? તો એ છે ઇલેક્ટ્રિકલ. ગેસ કટિંગ અથવા તો આર્ક કટિંગ દ્વારા ધાતુની સપાટી પર ગ્રુવ કાપવાની ક્રિયાને શું કહે છે? ગેસ કટિંગ અથવા તો આર્ક કટિંગ દ્વારા ધાતુની સપાટી પર ગ્રુવ કાપવાની ક્રિયાને શું કહે છે? તો ગૌઝિંગ. નોન ફેરસ ધાતુને ઓક્સિજન અને આયર્ન પાવડરની રાસાયણિક પ્રક્રિયા દ્વારા કટિંગ કરવાની ક્રિયાને કઈ કટિંગ કહેવામાં આવે છે? તો પાવડર કટિંગ. નેક્સ્ટ, નીચેનામાંથી કયું કારણ બેકફાયર માટે જવાબદાર છે? તો તેના માટે જવાબદાર છે પ્રેશર સેટિંગ ખૂબ જ ઓછું હોય તો બેકફાયર થઈ શકે. ફ્લેમના પ્રજ્વલિત દરમિયાન અથવા તો ગેસ વેલ્ડિંગમાં ફ્લેમનો નાનો વિસ્ફોટ ટોર્ચની ટીપ પર થાય છે, આથી ફ્લેમ આગળ વધતી નથી. આ વિસ્ફોટને શું કહે છે? તો તેને બેકફાયર તરીકે ઓળખવામાં આવે છે. ગેસ કટિંગ દરમિયાન નીચેનામાંથી કઈ ફ્લેમ સૌથી વધારે વપરાય છે? ગેસ કટિંગ દરમિયાન નીચેનામાંથી કઈ ફ્લેમ સૌથી વધુ વપરાય છે? તો ન્યુટ્રલ ફ્લેમ. નેક્સ્ટ, બેન્ડ સ્ક્રાઇબર શેમાં વપરાય છે? બેન્ડ સ્ક્રાઇબર સરફેસ ગેજમાં વાપરવામાં આવે છે. ડોટ પંચનો પોઈન્ટ એંગલ કયો છે અથવા તો કેટલો છે? તો 60 ડિગ્રી. ડાઈ સ્ટોકનો ઉપયોગ શેમાં થાય છે? તો ડાઈ સ્ટોકનો ઉપયોગ ડાઈને પકડવા માટે. BIS સ્ટાન્ડર્ડનું પૂરું નામ, એટલે કે BISનું પૂરું નામ શું છે? તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. કયા બે ગેસના દહનથી સૌથી વધારે તાપમાન મળે છે? તો ઓક્સિજન અને એસિટિલિન. નેક્સ્ટ, આગ કોનું સંયોજન છે? એટલે કે આગ લાગવા માટે કયા ઘટકો જવાબદાર છે? તો બળતણ, ગરમી અને ઓક્સિજન. રફ ટર્નિંગ ટૂલનો ઉપયોગ ક્યારે થાય છે? રફ ટર્નિંગ ટૂલનો ઉપયોગ ક્યારે થાય છે? તો વધારે જથ્થામાં સ્ટોક ખસેડવા માટે રફ ટર્નિંગ ટૂલનો ઉપયોગ થાય છે. કોઈ પણ પદાર્થ ઓક્સિજન સાથે સંયોજાઈને રાસાયણિક ક્રિયા દ્વારા ઓક્સાઇડ બનવાની ક્રિયાને શું કહે છે? તો ઓક્સિડેશન કહેવામાં આવે છે. ડીઝલ ફ્યુઅલનો સીટેન નંબરે શેનું માપ છે? તો ડીઝલ ફ્યુઅલનો સીટેન નંબરે ઇગ્નિશન ક્વોલિટી બતાવે છે અથવા તો એનું માપ છે. આઈસી એન્જિનમાં એટલે કે ઇન્ટરનલ કમ્બશન એન્જિનમાં કયા પ્રકારના ફ્યુઅલનો ઉપયોગ થાય છે? તો પ્રવાહી અને વાયુ, એટલે કે ગેસીસ. લિક્વિડ અને ગેસીસ, પ્રવાહી અને વાયુ. લિક્વિડ ફ્યુઅલનું બાષ્પમાં રૂપાંતર થવાની ક્ષમતાને શું કહે છે? તો વોલાટિલિટી. એને વોલાટિલિટી કહેવામાં આવે છે. ડીઝલ ફ્યુઅલને શેમાંથી મેળવવામાં આવે છે? તો ડીઝલ ફ્યુઅલને ક્રૂડ ઓઇલમાંથી મેળવવામાં આવે છે. ક્રેન્કશાફ્ટ ખાલી જગ્યાની બનેલી હોય છે, એટલે કે ક્રેન્કશાફ્ટ બનાવવા માટે કયું મટીરિયલ વાપરવામાં આવે છે? તો ડ્રોપ ફોર્જ્ડ એલોય સ્ટીલ. સિલિન્ડર હેડ કઈ પ્રક્રિયાથી બને છે? તો સિલિન્ડર હેડ એ સિંગલ કાસ્ટિંગમાંથી બને છે. જે પ્રક્રિયા છે સિંગલ કાસ્ટિંગ પ્રક્રિયાથી બને છે. તો મિત્રો, આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા ટેકનિકલ. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.